ગુડ મોર્નિંગ એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ કરવા માટેના જે રૂલ્સ જોયા હતા, બરાબર. તો હવે એ પોઈન્ટ ગ્રુપ જો આપણને મળી જાય તો હવે એ પોઈન્ટ ગ્રુપ છે એમાં કયા કયા સિમેટ્રિક એલિમેન્ટ આવે છે, કયા પોઈન્ટ ગ્રુપમાં કયા કયા સિમેટ્રિક એલિમેન્ટ આવે છે અને એનો એક્ઝામ્પલ પર આપણે કઈ રીતે એપ્લાય કરી શકીએ. તો હવે એનું આવશે પોઈન્ટ ગ્રુપ માટેનું મલ્ટીપ્લિકેશન ટેબલ. એટલે કે તમને કોઈ પણ પોઈન્ટ ગ્રુપ મળી ગયું તો એનું હવે આપણે મલ્ટીપ્લિકેશન ટેબલ જોઈએ. એ કઈ રીતે આપણે એને ગોઠવવાનું છે, કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરવાની છે એ હવે આપણે સમજીએ. તો હવે જોઈએ આપણે મલ્ટીપ્લિકેશન ટેબલ. તો અહીં આપેલું છે કન્સ્ટ્રક્ટ ધ મલ્ટીપ્લિકેશન ટેબલ ફોર ધ C2V પોઈન્ટ ગ્રુપ. અથવા તો તમને ક્વેશ્ચન એમ પૂછે કે ફાઇન્ડ આઉટ ધ H2O પોઈન્ટ ગ્રુપ. કોના માટે તમારે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ કરવાનો છે? તો કે H2O ના મોલેક્યુલ માટે. કયો મોલેક્યુલ આપેલો છે? H2O. અથવા તો તમને બીજું એક્ઝામ્પલ પણ ક્યારેક આપી શકે. એ એક્ઝામ્પલ છે H2S. એના પછી આવે છે SO2 અને એના પછી આવે છે H2SE. એટલે કે આવા જે મોલેક્યુલ છે એ બધા કોના જેવા છે? તો કે H2O જેવા. તો આપણે જે અહીંયા મલ્ટીપ્લિકેશન ટેબલ સમજવાના છીએ એ કયા એક્ઝામ્પલ દ્વારા સમજશું? આપણે H2O ના એક્ઝામ્પલ દ્વારા. તો અહીંયા H2O નું સ્ટ્રક્ચર હું અહીં બનાવી દઉં છું. અહીંયા H2O અહીંયા વચ્ચે જે જોડાયેલો છે એ ઓક્સિજન જોડાયેલો છે. એના પછી આ જગ્યાએ હું અહીંયા લખીશ કે HA એટલે કે બંને બાજુ હાઇડ્રોજન આવશે એને નામ આપી દો HA અને HB. તો અહીંયા આ ઓક્સિજન ઉપર અહીંયા આ લોન પેર આવેલી હશે. ઓક્સિજન ઉપર અહીં શું આવેલી હશે? તો કે લોન પેર. એ લોન પેર છે એ આ રીતે ગોઠવાયેલી છે. એને પણ આપણે નામ આપી દઈએ છીએ. એટલે કે આ HA અને HB એ આ પ્લેનમાં જ ગોઠવાયેલા છે. હવે એના પછી તો કે E1 અને E2 એ લોન પેર છે. આ બંને ઇલેક્ટ્રોન જ કહેવાય. આ બંને શું દર્શાવે છે? ઇલેક્ટ્રોન. એટલે કે એ ઇલેક્ટ્રોનને હું નામ આપી દઉં. એ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. એટલે કે એક છે એ પ્લેનની આગળ હશે અને એક ક્યાં છે? તો કે પ્લેનની પાછળ. તો એ E1 અને E2 એ આ રીતે ગોઠવાયેલા હશે. ધારો કે આ જે છે એ પ્લેનની આગળ ગોઠવાયેલા છે. એટલે કે આ રીતે ગોઠવાયેલા છે અને અહીંયા હું બીજું એ નામ આપી દઉં છું E2. એટલે કે બીજો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ગોઠવાયેલો છે? તો કે પ્લેનની પાછળ. એટલે કે આ H1 અને HB છે, HA અને HB છે એ આ પ્લેનમાં ગોઠવાયેલા છે. જ્યારે એક ઇલેક્ટ્રોન છે એ પ્લેનથી ક્યાં હશે? આગળની સાઈડ. અને એક ઇલેક્ટ્રોન છે એ પ્લેનથી ક્યાં હશે? તો કે પાછળની સાઈડ. તો હવે આમાં જે C2 એક્સિસ આપણે પાસ કરવાની થશે એ C2 એક્સિસ એ કઈ રીતે પાસ કરશું? તો કે આ રીતે. આ વચ્ચેથી જે એક્સિસ હું આ પાસ કરું છું એ એક્સિસ શેમાંથી પાસ થતી હશે? તો કે આ જે એક્સિસ છે એ કઈ એક્સિસ થશે? C2 એક્સિસ. એટલે કે આ રીતે એક્સિસ પાસ થશે. આ રીતે આપણે એને રોટેશન આપવાનું થશે. એટલે કે આ રીતે એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપશું. એટલે કે આ રીતે રોટેશન આપશું. કયું આવશે? તો કે C2 એક્સિસ. હવે આ જે આપણે સિમેટ્રી એલિમેન્ટ છે એટલે કે કયા કયા સિમેટ્રી એલિમેન્ટ પ્રેઝન્ટ છે આમાં? H2O નો મોલેક્યુલ છે એમાં કયા કયા સિમેટ્રિક એલિમેન્ટ પ્રેઝન્ટ છે એ આપણે જોઈએ. તો કે એમાં ફર્સ્ટ વન તો કે પહેલું આવશે તો કે આઇડેન્ટિટી E. એ આઇડેન્ટિટી E શું હશે? તો કે પ્રેઝન્ટ હશે. એના પછી સેકન્ડ આવે છે તો કે અહીં જો કયું સિમેટ્રી એલિમેન્ટ છે? તો કે C2 એક્સિસ. એટલે કે C2 એક્સિસ. એના પછી ત્રીજું સિમેટ્રી એલિમેન્ટ તો કે હવે જો આ એક C2 એક્સિસ એ મેં આ રીતે પાસ કરી છે. આ કઈ છે? તો કે C2 એક્સિસ. હવે બીજી C2 એક્સિસ એ આમાં કઈ રીતે પાસ થાય છે? બીજી C2 એક્સિસ પાસ થાય છે કે નહીં? C2 એક્સિસ છે પછી આપણે રૂલમાં આપણે જોયું હતું કે CN પરપેન્ડિક્યુલર NC2. એટલે કે CN એટલે કે અહીં પ્રિન્સિપલ એક્સિસ કઈ છે? C2. એટલે કે n બરાબર કેટલા થશે? 2. એટલે કે n બરાબર કેટલા મૂકીશું? 2. એટલે કે CN પરપેન્ડિક્યુલર NC2 એટલે કે 2C2. આ શું છે? તો કે એબ્સન્ટ છે. આમાં કઈ પ્રેઝન્ટ જોવા મળતી નથી. આ C2 એક્સિસ શું છે? તો કે પ્રેઝન્ટ. જો CN પરપેન્ડિક્યુલર NC2 એટલે કે અહીંયા કઈ એક્સિસ છે? C2. એટલે કે C2 પરપેન્ડિક્યુલર 2C2 જો પ્રેઝન્ટ હોય તો આપણે પોઈન્ટ ગ્રુપ કયું થઈ જાય? તો કે D થઈ જાય. જો ખાલી C2 એક્સિસ પ્રેઝન્ટ છે તો પોઈન્ટ ગ્રુપમાં સિમ્બોલ આવશે આપણે C. એના પછી 4 હવે આપણે પ્લેન ચેક કરવાના છે. પ્લેન તો હવે જો આમાં કયા કયા પ્લેન પ્રેઝન્ટ હશે? તો કે સૌથી પહેલા એક હું આ જે બોર્ડ છે એને જ આપણે પ્લેન ધારી લઈએ. આ જે બોર્ડ છે એને જ હું પ્લેન ધારી લઉં.
તો એને જો હું પ્લેન ધારી લઉં તો એ જે પ્લેન થશે એ કયું પ્લેન થશે તો કે અહીં જો આ રીતે મેં પ્રિન્સિપલ એક્સિસ આ રીતે મેં પાસ કરી છે અને એમાંથી જ પાસ થતું પ્લેન આ પ્રિન્સિપલ એક્સિસ છે એમાંથી જ પાસ થતું પ્લેન એટલે કે એ જે પ્લેન છે એને આપણે કહીશું વર્ટિકલ પ્લેન એટલે કે એને નામ આપશું સિગ્મા વી એટલે કે એ જો HA અને HB એના બે સરખા ભાગ થઈ જશે HA અને HB એમાંથી પાસ થાય છે એટલે કે એના બે સરખા શું થઈ જાય ભાગ થઈ જાય અને આ રીતે પ્લેન પાસ કરો આ રીતે પ્લેન પાસ કરશો તો એક ઇલેક્ટ્રોન જો ક્યાં હતો આગળ અને એક ઇલેક્ટ્રોન ક્યાં હતો પાછળ તો એમાંથી વચ્ચેથી પ્લેન પાસ થતું હોય તો એની શું મળે આપણને મિરર ઇમેજ તો એક પ્લેન એ પાસ થશે હવે જે બીજું પ્લેન પાસ થશે એ કઈ રીતે થશે તો કે આ રીતે ઊભું પ્લેન આ જે આપણી પ્રિન્સિપલ એક્સિસ હતી આ પ્રિન્સિપલ એક્સિસ એમાંથી આ રીતે સીધું પાસ થતું આ પ્રિન્સિપલ એક્સિસ છે એમાંથી આ રીતે પાસ કરો તો હવે શું થશે તો કે આ બાજુ જોવો તમને ડાબી બાજુ શું જોવા મળે છે HA અને જમણી બાજુ તમને શું જોવા મળે છે HB એ બંનેની શું મળે આપણને મિરર ઇમેજ અને આ ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન E1 અને E2 એના બે સરખા શું કરી દઈએ ભાગ કરી દઈએ એનું કારણ શું તો કે એક ઇલેક્ટ્રોન ક્યાં હતો આગળની સાઈડ અને એક ઇલેક્ટ્રોન ક્યાં હતો પાછળની સાઈડ તો એ જે પ્લેન પાસ થશે એ આ રીતે પાસ થશે એટલે કે આ રીતે આ ઊભું પ્લેન પાસ કરેલું છે તો એ સિગ્મા એ જે પ્લેન છે એને નામ આપશું આપણે સિગ્મા વી એટલે કે એ પણ પ્લેન કયું છે તો કે સિગ્મા વી એટલે કે વર્ટિકલ પ્લેન તો હવે આ જે સિગ્મા વી છે એ જે સિગ્મા વી પાસ કર્યું છે એને હું નામ આપી દઉં છું સિગ્મા V1 અને આ જે બીજું પ્લેન પાસ કર્યું છે એને હું ધારો કે નામ આપી દઉં છું સિગ્મા V2 સિગ્મા વી કેટલા પ્રેઝન્ટ છે તો કે 2 એટલે કે 2 સિગ્મા વી ઇઝ પ્રેઝન્ટ હવે આપણી જે પ્રિન્સિપલ એક્સિસ એ આ રીતે હતી હવે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર પ્લેન પ્રિન્સિપલ એક્સિસ આ રીતે છે તો એને પરપેન્ડિક્યુલર પ્લેન એટલે કે આ રીતે પ્લેન પાસ થાય પરંતુ આવું એ કોઈ પ્લેન આપણને જોવા મળતું નથી એટલે કે સિગ્મા પાંચમો છે તો કે સિગ્મા H એટલે કે હોરિઝોન્ટલ પ્લેન અને સિગ્મા D એટલે કે કયો હશે ડાયાગોનલ પ્લેન આ બંને પ્લેન કેવા છે તો કે એબ્સન્ટ છે તો આમાં જે તમને સિમેટ્રી એલિમેન્ટ મળશે એ કયા કયા મળશે તો એક તો પેલું આવશે તો કે આઇડેન્ટિટી E એના પછી C2 એક્સિસ અને ત્રીજું કયું આવશે તો કે 2 સિગ્મા V આ ત્રણ સિમેટ્રી એલિમેન્ટ આમાં પ્રેઝન્ટ છે એટલે કે ટોટલ 4 થશે 4 કારણ શું તો કે E એટલે કે 1 એના પછી C2 એટલે કે બીજું અને સિગ્મા V કેટલા છે 2 એટલે કે ટોટલ કેટલા થશે 4 તો હવે એનું મલ્ટીપ્લિકેશન ટેબલ આપણે બનાવીએ તો C2V નું મલ્ટીપ્લિકેશન ટેબલ એ આપણે ડ્રો કરવું હોય તો આ C2V નું મલ્ટીપ્લિકેશન ટેબલ છે એમાં જે આપણે પોઈન્ટ ગ્રુપ આપણને ખબર છે કયું છે તો કે C2V પોઈન્ટ ગ્રુપ હવે આપણને જે એના સિમેટ્રી એલિમેન્ટ છે સિમેટ્રી એલિમેન્ટ કયા કયા મળ્યા તો કે 4 સિમેટ્રી એલિમેન્ટ છે E C2 પછી સિગ્મા V1 અને સિગ્મા V2 તો એને હું લાઈનમાં લખી દઉં છું રો અને કોલમમાં એટલે કે આડી જે લાઈન છે આડા જે ખાના છે એને આપણે શું કહેશું રો કહેશું આ જે આડા ખાના છે એને આપણે શું કહીએ તો કે રો એટલે કે આડી લાઈન અને આ જે ઊભા ખાના છે એને આપણે શું કહીશું તો કે કોલમ આ જે આડી લાઈન છે એને આપણે શું કહેશું રો અને જે ઊભા ખાના છે એને આપણે શું કહેશું કોલમ તો પહેલા હું કોલમમાં લખી દઉં છું કોલમમાં કયા કયા એલિમેન્ટ પહેલું સિમેટ્રી એલિમેન્ટ E એના પછી બીજું કયું આવશે તો કે C2 એના પછી ત્રીજું સિમેટ્રી એલિમેન્ટ સિગ્મા V1 અને છેલ્લું આવશે સિગ્મા V2 આ મેં કોલમમાં લખી દીધા હવે શેમાં લખી દઉં રોમાં તો પહેલી રોમાં કયું આવશે E એના પછી બીજી રોમાં C2 ત્રીજી રોમાં સિગ્મા V1 અને ચોથી રોમાં કયું આવશે સિગ્મા V2 તો હવે આમાં જે આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું થશે એમાં કયું પહેલા લેવાનું તો કે આ તમારે યાદ રાખવાનું સૌથી પહેલા તમારે રો નું સિમેટ્રી એલિમેન્ટ લખવાનું સૌથી પહેલા કોનું સિમેટ્રી એલિમેન્ટ કરશો રો માંથી એટલે કે આ આડી લાઈન માંથી એટલે કે પહેલા E આવશે પછી C2 આવશે પછી સિગ્મા V1 અને પછી સિગ્મા V2 અને પછી કોનું લખવાનું તમારે તો કે કોલમનું
એટલે કે આ ઊભા કોલમનું, એટલે કે આ રીતે તમારે મલ્ટીપ્લિકેશનમાં લખવાના. તો એમાં જોઈએ હવે આપણે સૌથી પહેલું તમારે કોનામાંથી લેવાનું છે તો કે રોમાંથી પહેલું સિમેટ્રી એલિમેન્ટ કયું છે તો કે આઇડેન્ટિટી E. મલ્ટીપ્લાય કોલમમાં પહેલું સિમેટ્રી એલિમેન્ટ કયું છે આઇડેન્ટિટી E. તો આઇડેન્ટિટી E એટલે કે 1 બરાબર લઈએ છીએ 1 ગુણ્યા 1 કરો તો આન્સર 1 જ આવે, એટલે કે શું આવશે E. એના પછી સેકન્ડ આવે છે તો કે સેકન્ડ આપણે લખશું તો હવે શેમાંથી લખવાનું છે પહેલા રોમાંથી. તો બીજી રોમાં કયું છે તો કે C2 મલ્ટીપ્લાય તો કે કોલમનું આપેલું આ રોના બધા એલિમેન્ટ સાથે આ કોલમના પહેલા એલિમેન્ટનું મલ્ટીપ્લિકેશન કરવાનું, એટલે કે કોલમનું તો આપેલું જ આવશે, કયું આવશે E ઇક્વલ ટુ આન્સર શું આવશે અહીંયા ઇક્વલ ટુ કોઈ પણ આઇડેન્ટિટી સાથે મલ્ટીપ્લિકેશન કરો તો તમને આન્સર શું મળશે તો કે C2 એક્સિસ, એટલે કે C2 મલ્ટીપ્લાય E કરો તો શું આવશે C2 એક્સિસ. ત્યાર પછી નેક્સ્ટ શું આવે છે તો કે થર્ડ કયું આવશે તો કે રો નું સિગ્મા V1 મલ્ટીપ્લાય કોલમનું તો પેલું જ આવશે, કયું આવશે આઇડેન્ટિટી E ઇક્વલ શું આવશે તો કે સિગ્મા V1. એના પછી ફોર્થ ચોથું સિમેટ્રી એલિમેન્ટ કયું છે સિગ્મા V2 મલ્ટીપ્લાય આઇડેન્ટિટી E ઇક્વલ શું આવશે સિગ્મા V2. તો આ રોના આ પેલા સિમેટ્રી એલિમેન્ટ બધી વખત આવી ગયા અને કોલમનું પેલું આવ્યું, કયું આવ્યું તો કે આઇડેન્ટિટી E. થઈ ગયું આટલું. એના પછી તો કે હવે પાંચમું એ કયું આવશે તો કે પાંચમામાં પાછું આ રોના પહેલેથી લેવાના, કયું આવશે તો કે E. હવે મલ્ટીપ્લાય આ કોલમનું પહેલું સિમેટ્રી એલિમેન્ટ એ પતી ગયું, એની વાત પૂરી થઈ ગઈ. હવે કયું આવશે તો કે કોલમનું બીજું સિમેટ્રી એલિમેન્ટ કયું છે C2 તો E મલ્ટીપ્લાય C2 એટલે કે આન્સર શું આવશે C2. એના પછી તો કે છઠ્ઠું હવે પાછું તો કે આ રોનું બીજું આવશે, કયું આવશે તો કે C2 મલ્ટીપ્લાય કોલમનું તો એનું એ જ એલિમેન્ટ લેવાનું, કયું આવશે C2. તો C2 મલ્ટીપ્લાય C2 એટલે કે કેટલી વખત C2 એક્સિસ થઈ તો કે 2 વખત, તો કે C2 2 કેટલી વખત થઈ ગઈ 2 વખત. આપણે ખબર છે CNN ઇક્વલ શું થઈ જાય આઇડેન્ટિટી E, એટલે કે અહીંયા શું આવશે તો કે આઇડેન્ટિટી E CNN અહીંયા જો બંને સરખા છે એટલે કે આઇડેન્ટિટી E મળશે. એના પછી તો કે નેક્સ્ટ સાતમું કયું આવશે તો કે હવે C2 ની જગ્યાએ કોણ લેવાનું સિગ્મા V1 મલ્ટીપ્લાય અહીંયા તો C2 જ રહેશે તો કે અહીંયા શું આવશે C2. હવે અહીંયા ત્રીજું ઓપરેશન આપણે લો જોયો હતો કે બે તમે સિમેટ્રિક ઓપરેશન છે એ બેનું મલ્ટીપ્લિકેશન કરો તો તમને કોઈ ત્રીજું મળે. તો હવે આ બંને આપણે એપ્લાય કરીએ તો એ એપ્લાય કરીએ એમાં જો કઈ રીતે થશે તો કે H2O નો મોલેક્યુલ લઈએ અહીંયા, આને નામ આપ્યું છે આપણે HA, આને નામ આપ્યું છે આપણે HB. પછી જે બે ઇલેક્ટ્રોન લીધા છે એકને નામ આપ્યું છે આપણે E1 અને બીજાના નામ આપ્યું છે આપણે E2. આ રીતે વચ્ચેથી આપણે આ C2 એક્સિસ પાસ કરવાની છે. તો હવે આમાં પહેલું ઓપરેશન આપણે કયું આપવાનું હતું તો કે આ મલ્ટીપ્લિકેશનમાં જ્યારે આવ્યો હોય ત્યારે આપણે પહેલું ઓપરેશન આપણે વાત કરી હતી કે જમણી બાજુથી આપવાનું છે રાઈટ સાઈડથી, એટલે કે પહેલું ઓપરેશન કયું આપશું તો કે C2 એક્સિસ. કેટલા ડિગ્રીનું રોટેશન આપશું તો કે 180. અને 180 નું આ રીતે એક્સિસ પાસ કરી છે, આ રીતે હું 180 નું રોટેશન આપું તો HA ની જગ્યાએ કોણ આવી જશે HB અને HB ની જગ્યાએ કોણ આવી જશે HA. તો આ રીતે પોઝિશનમાં ચેન્જ થશે તો કે અહીંયા HA છે એની જગ્યાએ કોણ આવી જશે HB. તો અહીંયા આવી જશે HB અને આ જગ્યાએ આવશે HA. હવે તો કે E1 અને E2 તો E1 અને E2 માં પણ ચેન્જ થઈ જશે. E1 ની જગ્યાએ કોણ આવી જાય E2 અને E2 ની જગ્યાએ કોણ આવી જશે E1. તો આ E1 છે એની જગ્યાએ કોણ આવી જશે E2 અને E2 છે એની જગ્યાએ કોણ આવી જશે E1. આ આપણે શું આપી દીધું તો કે રોટેશન. અને આ જે આપણી છે એ કઈ એક્સિસ છે તો કે C2 એક્સિસ. ત્યાર પછી તો કે નેક્સ્ટ હવે નેક્સ્ટ છે એ આપણે ઓપરેશન કયું આપવાનું છે એમાં તો કે હવે સિગ્મા V1 પાસ કરવાનું છે. કયું પ્લેન પાસ કરવાનું છે સિગ્મા V1. તો અહીંયા તમે જોઈ શકો છો સિગ્મા V1 પ્લેન આપણે કોને કીધું છે તો કે આ રીતે જે ઊભું પ્લેન પાસ કર્યું છે એ ઊભા પ્લેનને આપણે નામ શું આપ્યું છે તો કે સિગ્મા V1. તો એ સિગ્મા V1 હું પાસ કરીશ તો આ રીતે સિગ્મા V1 પાસ થશે. આ રીતે સિગ્મા V1 પાસ કરો તમે, આ રીતે સિગ્મા V1 પાસ કરશો તો તમે જોઈ શકો છો અહીંયા HB અને HA એની શું મળશે મિરર ઇમેજ. આ E2 ક્યાં છે તો કે આગળની સાઈડ છે, E1 ક્યાં છે પાછળની સાઈડ, એટલે કે આ પ્લેનમાં જ આવી જશે, એની પોઝિશનમાં ચેન્જ થશે નહીં. HA અને HB ની મિરર ઇમેજ મળે છે તો એ બંનેની પોઝિશન શું થઈ જાય તો કે ચેન્જ થઈ જાય. તો એ બંનેની પોઝિશન આ રીતે ચેન્જ થશે.
એચ એની જગ્યાએ કોણ આવી જશે એચ બી, અહીંયા એચ બી છે એની જગ્યાએ એચ એ, તો આ જગ્યાએ આવશે એચ બી. તો આ બંને તો એમનામ જ રહેશે, એમાં કઈ ફેર પડશે નહીં. અહીંયા શું આવશે E2, આ જગ્યાએ આવી જશે E1. તો હવે જોજો આ પહેલો મોલેક્યુલ અને છેલ્લો મોલેક્યુલ આ બંનેને તમે સરખાવો, આ પહેલો અને છેલ્લો આ બંનેને તમે સરખાવો તો કોની પોઝિશનમાં ચેન્જ જોવા મળે છે? તો કે એચ છે એની એ જ જગ્યાએ છે, એચ બી છે એની એ જ જગ્યાએ છે. અહીંયા જોજો E1 ની જગ્યાએ કોણ આવી ગયું E2, અહીંયા E2 ની જગ્યાએ કોણ આવી ગયું E1 અને E1 ની જગ્યાએ કોણ આવી ગયું E2. તો પ્લેન કયું પાસ થઈ ગયેલું હોય? તો કે HA અને HB માંથી પાસ થતું પ્લેન. આ HA અને HB માંથી પાસ થતું પ્લેન એ કયું આવશે? તો કે આ પ્લેન પાસ કરેલું હોય. ક્યાં HA અને HB માંથી પ્લેન પાસ કરેલું હોય એ કયું હશે? તો કે સિગ્મા V2. આ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે? સિગ્મા V2. તો અહીંયા જે આન્સર મળશે એ આન્સર તમને કયો મળશે? તો કે અહીંયા તમે લખી શકો તો કે કોઈ શું લખી શકો? તો કે સિગ્મા V2 એટલે કે સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 ઇક્વલ આન્સર શું મળ્યો? તો કે સિગ્મા V2. તો હવે અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન ટેબલમાં આપણે લખતા જઈએ. તો કે સૌથી પહેલું આપણે જોયું હતું તો કે અહીંયા રો નું કયું એલિમેન્ટ લીધું હતું? E. એના પછી કોલમ નું કયું હતું? E. તો આન્સર શું આવ્યો હતો? E. તો E મલ્ટીપ્લાય E કરો તો અહીંયા આન્સર તમને શું મળશે? તો કે આઈડેન્ટિટી E. એના પછી તો કે રો નું બીજું સિમેટ્રી એલિમેન્ટ એટલે કે C2. C2 મલ્ટીપ્લાય શું કર્યું હતું? આઈડેન્ટિટી E. તો એ બંનેનો ગુણાકાર અહીંયા લખશું, આન્સર શું આવશે? તો કે C2. એના પછી સિગ્મા V1 મલ્ટીપ્લાય શું આવશે? E. તો એનો આન્સર શું આવ્યો હતો? સિગ્મા V1. સિગ્મા V2 મલ્ટીપ્લાય E. તો એનો આન્સર શું આવ્યો હતો? સિગ્મા V2. આ પહેલું કમ્પ્લીટ થઈ ગયું. બીજાની વાત કરીએ તો બીજામાં E મલ્ટીપ્લાય શું કર્યું હતું? C2. તો E મલ્ટીપ્લાય C2 કરો તો ત્યાં આન્સર શું આવ્યો હતો? તો કે C2. એના પછી C2 મલ્ટીપ્લાય C2 એટલે કે આ છઠ્ઠું C2 મલ્ટીપ્લાય C2 કર્યું તો આન્સર શું આવ્યું હતું? આઈડેન્ટિટી E. તો અહીંયા શું આવશે? આઈડેન્ટિટી E. પછી સાતમું તો કે સિગ્મા V1 મલ્ટીપ્લાય શું કર્યું આપણે? C2. સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 તો એ બંનેનો આન્સર અહીંયા આવશે. શું આન્સર આવ્યો આપણને? તો કે સિગ્મા V2. તો અહીંયા આન્સર આવશે સિગ્મા V2. હવે કોની વાત કરવાની છે? તો કે સિગ્મા V2 મલ્ટીપ્લાય શું કરવાનું આપણે? C2. તો એના પછીનું જોઈએ આપણે હવે કયું ઓપરેશન આવશે પહેલા? તો કે સિગ્મા V2 મલ્ટીપ્લાય શું આવશે? તો કે C2. તો હવે એનો આન્સર આપણે જોઈએ, કેલ્ક્યુલેટ કરીએ. અહીંયા નામ આપી દો HA, એના પછી અહીંયા નામ આપી દો HB. અહીંયા E1 એટલે કે પહેલો ઇલેક્ટ્રોન અને અહીં શું આવશે? E2. આ વચ્ચેથી જે આપણી એક્સિસ પાસ થશે એ એક્સિસ કઈ હશે? તો કે C2 એક્સિસ. હવે આમાં પહેલા ઓપરેશન કયું આપવાનું થશે? તો કે C2 એક્સિસ પાસ કરવાની થશે. રોટેશન કેટલા એંગલનું થશે? 180. 180 નું રોટેશન શું? તો HA ની જગ્યાએ HB આવી જશે અને HB ની જગ્યાએ કોણ આવી જશે? HA. અહીંયા HA ની જગ્યાએ કોણ આવી જશે? HB અને HB ની જગ્યાએ કોણ આવી જશે? HA. હવે તો કે આ E1 અને E2 એની પોઝિશન પણ ચેન્જ થઈ જશે. E1 ની જગ્યાએ કોણ આવી જશે? E2 અને E2 ની જગ્યાએ કોણ આવી જશે? E1. તો આ રોટેશન આપી દીધું અને આ આપણી C2 એક્સિસ. હવે આપણે શું આપવાનું છે? તો કે સિગ્મા V2. સિગ્મા V2 પ્લેન એટલે કે તો આ જે આખું પ્લેન છે એ પ્લેનને આપણે નામ શું આપીએ છીએ? તો કે સિગ્મા V2 એટલે કે તમારે આ પ્લેન પાસ કરવાનું થશે. આ જે પ્લેન છે એ પાસેમાં જ રહે છે તો કે HA, HB અને ઓક્સિજનમાંથી તો એ ત્રણેયના શું કરી નાખે? સરખા ભાગ. મિરર ઇમેજ કોની મળશે? તો કે E1 અને E2. કેમ? તો કે E2 આગળ છે અને E1 ક્યાં છે? તો કે પાછળ છે. તો હવે એનું મિરર ઇમેજ તો પોઝિશન કોની ચેન્જ થશે? તો કે આ E1 અને E2 ની આપણે પ્લેન કયું પાસ કરવાનું છે? તો કે સિગ્મા V2. તો જોઈએ મોલેક્યુલ કઈ રીતે મળશે આપણને. આ બંને એટમ છે એની પોઝિશન એમ રહેશે. અહીંયા HB આવશે અને અહીંયા કોણ આવશે? HA. તો હવે E1 અને E2 ની પોઝિશન શું થઈ જશે? ચેન્જ થઈ જશે. અહીંયા E2 ની જગ્યાએ કોણ આવી જશે? E1 અને અહીંયા જે E1 હતો એની જગ્યાએ કોણ આવી જશે? તો કે E2. તો હવે આ પહેલા અને છેલ્લાને આપણે સરખાવીએ, પહેલો મોલેક્યુલ અને છેલ્લો મોલેક્યુલ. તો એમાં જો ચેન્જ કોનો જોવા મળે છે? તો કે અહીં E2 ની જગ્યાએ કોણ છે? E2 છે. E1 ની જગ્યાએ કોણ છે? E1 છે. એમાં કઈ ફેરફાર થયેલો નથી. અહીંયા HA અને HB ની પોઝિશન જોજી શું થઈ ગઈ? તો કે ચેન્જ થઈ ગઈ. તો કે અહીંયા જો HA અને ખાલી HB ની પોઝિશન ચેન્જ થઈ હોય તો તે પ્લેન પાસ થયેલું હોય. એ પ્લેન કયું પાસ થયેલું હશે? તો કે આ રીતે તમે ઊભું પ્લેન પાસ કરો તો અહીંયા જો HA અને HB એની શું મળશે આપણને? મિરર ઇમેજ મળશે. તો કે એ પ્લેન આ રીતે પાસ થયેલું હશે. આ રીતે આ જે પ્લેન છે એ પ્લેન આપણું કયું છે? તો કે સિગ્મા V1. એ જે પ્લેન છે એને નામ શું આપ્યું છે આપણે? સિગ્મા V1. તો અહીંયા જે આન્સર આવશે એ આન્સર તમે શું લખી શકો? તો કે સિગ્મા V1. અહીંયા પ્લેન કઈ પાસ કરેલું છે? સિગ્મા V1.
તો હવે જો અહીંયા સિગ્મા V2 મલ્ટીપ્લાય શું કર્યું તો આપણે C2 સિગ્મા V2 મલ્ટીપ્લાય C2 કરો તો આન્સર શું આવ્યો આપણને સિગ્મા V1. તો આપણે આન્સર અહીંયા લખી નાખ્યો. ત્યાર પછી નેક્સ્ટ આવે છે 9મું. હવે કયું આવશે તો કે અહીંયા આખું પૂરું થઈ ગયું. હવે અહીંયા પાછું કોણ આવશે આઈડેન્ટિટી E મલ્ટીપ્લાય. હવે કોને લેવાનું સિગ્મા V1 એટલે કે E મલ્ટીપ્લાય સિગ્મા V1 કરશો તો આન્સર શું આવશે તમને સિગ્મા V1. એના પછી 10મું. હવે 10મું કોણ આવશે તો કે C2 મલ્ટીપ્લાય શું કરવાનું તો કે સિગ્મા V1. C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 ઇક્વલ ટુ. તો અહીં જો આગળ એક આવી ગયું આવા જ બે ઓપરેશન હતા C2 અને સિગ્મા V1. તો C2 અને સિગ્મા V1 તો અહીં જો સિગ્મા V1 અને C2. તો અહીં જો લો ઓફ મલ્ટીપ્લિકેશન એટલે ક્રમનો ગુણધર્મ ક્રમ બદલાવો તો એમાં કઈ ફેર પડે નહીં. અહીંયા સિગ્મા V1 પહેલા હતું, અહીંયા કોણ પહેલા હતું C2. અહીંયા જો સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 તો અહીંયા શું હશે C2 મલ્ટીપ્લાય સિગ્મા V1. તો આન્સર શું આવશે તો કે એનો એજ. તો અહીંયા કોણ આવશે તો કે સિગ્મા V2. કોના બરાબર આવ્યું તો કે અકોર્ડિંગ ટુ 7. એટલે કે આ જો 7મું છે એ 7મા પ્રમાણે શું આવશે સિગ્મા V1 મલ્ટીપ્લાય C2 ઇક્વલ ટુ સિગ્મા V2. તો અહીંયા ક્રમ બદલાયો ખાલી C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 ઇક્વલ ટુ શું આવી જશે તો કે સિગ્મા V2. અહીંયા આન્સર શું આવશે સિગ્મા V2. એના પછી આવે છે તો કે 11મું. હવે કોણ આવશે તો કે અહીંયા જો E મલ્ટીપ્લાય સિગ્મા V1 E મલ્ટીપ્લાય સિગ્મા V1 તો અહીંયા આન્સર શું આવશે સિગ્મા V1. એના પછી C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 C2 મલ્ટીપ્લાય સિગ્મા V1 આન્સર શું આવ્યો સિગ્મા V2. તો અહીં લખી નાખીએ સિગ્મા V2. હવે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1 તો બે વખત તમે પ્લેન પાસ કરો. અહીંયા જો બંને પ્લેન છે બે વખત પ્લેન પાસ કરો તો આપણને ખબર છે શું મળે તો કે આઈડેન્ટિટી E. એટલે કે સિગ્મા V1 જોજી કેટલી વખત થયા બે વખત. કોઈ પણ પ્લેન બે વખત પાસ કરો તો આન્સર શું આવશે આઈડેન્ટિટી E. એટલે કે સિગ્મા V1 મલ્ટીપ્લાય સિગ્મા V1 કરશો તો આઈડેન્ટિટી E. એના પછી તો કે સિગ્મા V2 મલ્ટીપ્લાય શું આવશે તો કે હવે અહીંયા આવશે સિગ્મા V1 સિગ્મા V2 મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા V1. તો આમાં જો આન્સર કઈ રીતે આવે આપણે એના સ્ટ્રક્ચર પરથી જોઈએ. અહીંયા HA એના પછી HB અહીંયા આવશે E1 અને અહીંયા આવશે E2. તો અહીંયા વચ્ચેથી જે આપણી એક્સિસ પાસ થાય છે એ એક્સિસ કઈ છે આપણી C2 એક્સિસ. તો આમાં બંને પ્લેન જ પાસ કરવાના છે. પહેલા જોજો તમે જોઈ શકો છો અહીં પ્લેન પહેલા કયું પાસ કરવાનું છે તો કે રાઈટ સાઈડનું એટલે કે સિગ્મા V1. તો આ જે પ્લેન છે એ જે પ્લેનને આપણે નામ આપ્યું છે સિગ્મા V1. તો અહીંયા હું આ પ્લેન પાસ કરીશ. એ હું પ્લેન પાસ કરીશ તો એ બંને પ્લેન એ પાસેમાંથી થશે તો કે E1 અને E2 માંથી આ રીતે પ્લેન હશે. તો જોજી મિરર ઇમેજ કોની મળશે તો કે HA અને HB ની. તો એ બંનેની પોઝિશન શું થઈ જશે તો કે ચેન્જ થઈ જશે. અહીંયા આપણે એપ્લાય કર્યું સિગ્મા V1. તો અહીંયા સિગ્મા V1 આ રીતે હું એપ્લાય કરીશ તો HA અને HB ની પોઝિશન ચેન્જ થઈ જશે. HA ની જગ્યાએ HB અને HB ની જગ્યાએ શું આવી જશે HA. નેક્સ્ટ આપણે તો કે અહીંયા E1 અને E2 ની પોઝિશનમાં કઈ ફેર થશે નહીં. અહીંયા કોણ આવશે તો કે E1 એની એ જ જગ્યાએ આવી જશે અને આ જગ્યાએ કોણ આવી જશે તો કે E2 એની એ જ જગ્યાએ. ત્યાર પછી તો કે નેક્સ્ટ આપણે એપ્લાય કરવાનું છે કયું પ્લેન એપ્લાય કરવાનું છે તો કે સિગ્મા V2. હવે સિગ્મા V2 આપણે એપ્લાય કરશું તો સ્ટ્રક્ચર આ રીતે મળશે. હવે સિગ્મા V2 કયું છે તો કે આ જે આખું આપણું પ્લેન છે આ જે આખું પ્લેન છે એ જે પ્લેન છે આખું એ કયું છે તો કે સિગ્મા V2. એ પાસેમાંથી થાય છે તો કે HA HB અને ઓક્સિજન માંથી. તો એની પોઝિશનમાં કઈ ફેરફાર થશે નહીં. પોઝિશન કોની બદલાશે તો કે E1 અને E2 ની. અહીંયા HB આ એમ નંબર રહેશે. અહીંયા કોણ રહેશે તો કે HA એની પોઝિશન એમ નંબર રહેશે. અહીંયા E1 ની જગ્યાએ કોણ આવી જશે E2 અને E2 ની જગ્યાએ કોણ આવી જશે તો કે E1. એ બંનેની પોઝિશન શું થઈ જશે ચેન્જ. હવે આપણે સરખામણું છે કોને તો કે પહેલું સ્ટ્રક્ચર અને છેલ્લું સ્ટ્રક્ચર. જોઈએ કોની પોઝિશન બદલાની છે તો કે HA એની જગ્યાએ કોણ આવી ગયું HB. HB ની જગ્યાએ કોણ આવી ગયું HA. બંનેની પોઝિશન ચેન્જ. E2 ની જગ્યાએ કોણ આવી ગયું E1 અને E1 ની જગ્યાએ કોણ આવી ગયું E2. બધાની પોઝિશન ચેન્જ થઈ છે. તો અહીંયા શું થઈ ગયું હોય તો કે રોટેશન થયું હોય. રોટેશન કઈ એક્સિસ થી થયું હશે તો કે C2 એક્સિસ થી. એટલે કે અહીંયા જે આપણે સિમેટ્રી એલિમેન્ટ મળશે એ કયું મળશે C2. તો અહીંયા આન્સર શું આવશે તો કે C2 એક્સિસ. તો મલ્ટીપ્લિકેશન ટેબલમાં સિગ્મા V2 મલ્ટીપ્લાય અહીંયા શું આવશે સિગ્મા V1. તો અહીંયા આન્સર તમે શું લખી શકશો તો કે C2. ત્યાર પછી નેક્સ્ટ આપણે 13મું વાત કરીએ
હવે કયું આવશે તો કે પાછું પેલું લેવાનું ઈ મલ્ટીપ્લાય શું આવશે સિગ્મા v2 ઈ મલ્ટીપ્લાય સિગ્મા v2 ઇક્વલ ટુ આન્સર તો એનો જ આવશે સિગ્મા v2 એના પછી તો કે 14 માં આવશે 14 માં શું આવશે તો કે ઈ મલ્ટીપ્લાય સિગ્મા v2 તો અહીં આન્સર આવી ગયો સિગ્મા v2 14 તો કે c2 મલ્ટીપ્લાય સિગ્મા v2 c2 મલ્ટીપ્લાય સિગ્મા v2 તો આ બંને મલ્ટીપ્લિકેશન માં છે એવું એક આગળ આવી ગયો છે c2 અને સિગ્મા v2 તો c2 અને સિગ્મા v2 વાળું જો અહીં આવી ગયું છે આઠમું તો અહીંયા શું હતું સિગ્મા v2 મલ્ટીપ્લાય c2 અહીંયા એનાથી ઉલટું છે c2 મલ્ટીપ્લાય સિગ્મા v2 તો અહીં ક્રમ બદલાયો તો આન્સરમાં કંઈ ફેર પડશે નહીં આન્સર એનો એ જ આવશે કયો આવશે સિગ્મા v1 એનું કારણ શું તો કે કોની જેમ આવશે તો કે અકોર્ડિંગ ટુ 8 એટલે કે આઠમાની જેમ ખાલી ક્રમ ચેન્જ થયો એના પછી તો કે 15માં જુઓ જી આમાં શું આન્સર આવ્યો તો કે સિગ્મા v1 15મું સિગ્મા v1 મલ્ટીપ્લાય સિગ્મા v2 તો સિગ્મા v1 અને સિગ્મા v2 વાળું પણ એક આવી ગયું છે એ સિગ્મા v1 અને સિગ્મા v2 તો અહીં જોજી સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v1 તો અહીં જો સિગ્મા v1 મલ્ટીપ્લાય સિગ્મા v2 આમ 12માં અને 15માં ખાલી ક્રમ ચેન્જ કર્યો છે તો આન્સર એનો એ શું હશે c2 એ કોની જેમ છે તો કે 12માની જેમ એના પછી આવે છે 16મું અહીં 15માં આન્સર આવે છે તો કે c2 16મું આવે છે સિગ્મા v2 મલ્ટીપ્લાય સિગ્મા v2 તો બે વખત પ્લેન પાસ કરો એટલે કે સિગ્મા v2 કેટલી વખત થઈ ગયા બે વખત પ્લેન પાસ કરો તો આન્સર શું આવે તો કે આઈડેન્ટિટી ઈ અહીં છેલ્લે આન્સર શું આવશે આઈડેન્ટિટી ઈ